નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાયકલભાઈ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. નવસારી મહાનગરપાલિકાને સામાજિક વનીકરણ વિભાગ નવસારીના સંયુક્ત ઉપક્રમે આજે હેલો 4 રસ્તા ખાતે સ્થિત નાનાલાલા કોલેજમાં 77મા વન મહોત્સવમાં તથા એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત મહાનગરપાલિકા કક્ષાની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. પર્યાવરણ જાગૃતિ અને હરિયાળું નવસારી બનાવવાના ઉમદા હેતુ સાથે આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં પ્રબુદ્ધ નાગરિકો અને પર્યાવરણ પ્રેમીઓ તથા મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ પણ ઉત્સાહભેર જોડાયા હતા. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને નવસારી મહાનગરપાલિકાના મેયર અશોકભાઈ ધોરાજીયા અને સાથે મુખ્ય મહેમાન તરીકે નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ પોતાના પ્રાસંગિક ભાષણમાં પર્યાવરણ જતન અને વૃક્ષારોપણનું મહત્ત્વ સમજાવી નાગરિકોને અભિયાનમાં જોડવા માટે પણ આહ્વાન કર્યું હતું. આ સાથે જ વિશેષ ઉપસ્થિતિમાં નવસારી મહાનગરપાલિકાના કમિશનર જયેશ ઉપાધ્યાય અને નાયબ વન સંરક્ષણ ઋષિરાજ પુવાર આ બંને ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને સન્માનપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા તેમજ વૃક્ષ રથનું પણ પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર કેયુરીબેન દેસાઈ, શાસક પક્ષના નેતા નરેશભાઈ પુરોહિત તથા તમામ વોર્ડના કોર્પોરેટરો પણ તેમજ નાયબ મ્યુનિસિપલ કમિશનર જેવી વસાવા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શોભા વધારી હતી અને આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે વ્યવસ્થિત બનાવવા માટે સ્થળ પર નાના કોલેજ દ્વારા પણ ખૂબ સુઆયોજિત આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નવસારીના મેયર અશોક ધોરાજીયા શું કહે છે, આવો સાંભળીએ. સામાજિક વનીકરણ વિભાગ નવસારી દ્વારા આજે 77મા વન મહોત્સવ પ્રસંગે નવસારીની નારણલાલા કોલેજ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ થયો અને આગામી દિવસોમાં વૃક્ષોનું જતન થાય, વૃક્ષો વધારે વવાય તે માટેનો દર વર્ષની જેમ આ કાર્યક્રમ થયો. મારી સાથે નવસારીના ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ, ડેપ્યુટી મેયર કેયુરીબેન, અમારા કમિશનર શ્રી ઉપાધ્યાયજી, વન અધિકારીઓ, શાળાના બાળકો, સ્કૂલના સંચાલકો, કોલેજના સંચાલકો અને એક સંદેશો જે આપણા વડાપ્રધાન મોદી સાહેબે જે આપેલો છે, એક પેડ માં કે નામ, એ અભિયાન નવસારી મહાનગર દ્વારા 2 મહિના પહેલાં શરૂ કરવામાં આવ્યું છે. નવસારી શહેર મહાનગરની હદમાં 10 લાખ વૃક્ષો વાવવાનું બીડું ઝડપ્યું છે અને નવસારીના ચૂંટાયેલા લોકોએ અને અમારી પાર્ટીના લોકોએ સાથે મળીને ટ્રી ગાર્ડ સાથે 25,000 વૃક્ષો એક પેડ માં કે નામ એની આખી એક યાદી બનશે. એ યાદીની સાથે એમનું નામ જોડાશે અને વૃક્ષને પરમેનન્ટ સારી રીતે ઉછરી શકે એના માટે એમને ટ્રી ગાર્ડ આપવામાં આવશે, વૃક્ષ વાવી આપવામાં આવશે અને એનું જતન કરીને તમામ વૃક્ષો ઉછરે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તો વન વિભાગના જે અધિકારી છે તેઓ શું કહે છે, આવો સાંભળીએ. આજ રોજ તારીખ 21ના રોજ નવસારીની નારણલાલા કોલેજમાં મેયર શ્રી અશોકભાઈ ધોરાજીયાના અધ્યક્ષ સ્થાને 77મા વન મહોત્સવ અંતર્ગત મહાનગરપાલિકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી. સામાજિક વનીકરણ વિભાગ નવસારી દ્વારા ચાલુ વર્ષની અંદર કુલ 40 લાખ કરતાં વધારે રોપાઓનો ઉછેર કરીને એનું વિતરણ કરવામાં આવ્યું છે. તે સાથે જ જિલ્લાની અંદર ખાતાકીય વાવેતરો જુદા જુદા યોજના હેઠળ તેમજ આપણા જે નવસારી જિલ્લાના ખેડૂત ભાઈઓ છે એમના વિવિધ વૃક્ષ વાવેતર કરીને કુલ 4.5 લાખ કરતાં વધારે રોપાનું વાવેતર કરવામાં આવેલ છે. અને જિલ્લાની અંદર અન્ય આપણે વિવિધ સંસ્થાઓ દ્વારા, સ્વયંસેવી સંસ્થાઓ છે, નાગરિકો છે, એના દ્વારા જો આપણે વાવેતરની વાત કરીએ તો 5 લાખ કરતાં પણ વધારે રોપાનું આ વર્ષે વાવેતર થઈ રહ્યું છે. તો વન મહોત્સવ અંતર્ગત હું તમામને અપીલ કરું છું કે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની અપીલ છે કે એમણે એક આપણાને સૂત્ર આપ્યું છે, એક પેડ માં કે નામ. તો મિત્રો, આપણી માતાના નામે આપણે દર વર્ષે એક વૃક્ષને રોપીએ અને ઉછેર કરીએ. વૃક્ષ રોપવું એ જરૂરી છે પણ એથી પણ વધારે જરૂરી છે તેનું જતન કરવું. તો આજે ચાલો આપણે 77મા વન મહોત્સવ અંતર્ગત એક સંકલ્પ કરીએ કે હું દર વર્ષે મારી માતાના નામે હું એક વૃક્ષ ઉછેરીશ, એનું જતન અને સંવર્ધન કરીને હું પર્યાવરણમાં મારો અમૂલ્ય ફાળો આપીશ. અંતમાં એક પેડ માં કે નામ અંતર્ગત સૌને મારી વન મહોત્સવની ખૂબ ખૂબ શુભેચ્છા. કાર્યક્રમના અંતે મંચસ્થ તમામ મહાનુભાવોના અને અતિથિઓના હસ્તે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત સંકુલમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો. મહાનુભાવોએ પોતાના હાથે વૃક્ષો વાવીને પ્રકૃતિ પ્રેમના ઉત્તમ ઉદાહરણ પૂરા પાડ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન આ તમામ મહાનુભાવોએ નવસારીને હરિયાળું બનાવવા માટે સામૂહિક સંકલ્પ પણ કર્યો હતો. આમ આજે નવસારીમાં આજે વન મહોત્સવ ઉજવવામાં આવ્યો હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.
આ જ પ્રકારના નવા સમાચાર માટે જોતા રહો સાંઈકૃપા સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી.